ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં? તમારા ધોરણ 9 ની અંદર સામાજિક વિજ્ઞાન મિત્રો, 9મા સામાજિક વિજ્ઞાનની અંદર આપણે લોકજીવન એવો પાઠ કરી રહ્યા છીએ 19મો. એની અંદર ગઈકાલે પશ્ચિમ ભારતની સંસ્કૃતિ એનું લોકજીવન એના વિશે ચર્ચા કરી હતી. આજે પાઠ નંબર 144 ઉપર લોકજીવન ઉત્તર ભારત. ઉત્તર ભારતમાં પંજાબ, હરિયાણા, જમ્મુ કાશ્મીર, હિમાચલ પ્રદેશ, ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, દિલ્હી વગેરે રાજ્યોનો સમાવેશ થાય છે. પંજાબ એ મૂળ 5 નદીઓનો પ્રદેશ છે. જમ્મુ કાશ્મીર પ્રાકૃતિક સૌંદર્યના કારણે પૃથ્વીનો સ્વર્ગ ગણાય છે. ઉત્તરાખંડ દેવભૂમિ તરીકે ઓળખાતો પર્વતીય પ્રદેશ છે. પ્રદેશ પણ પર્વતીય વિસ્તારવાળો પ્રદેશ છે. ઉત્તર પ્રદેશ યમુનાના ફળદ્રુપ મેદાનોનો એક ભાગ છે અને રાજધાની છે. જોયો મિત્રો, કેટલા બધા વિવિધતાસભર અહીંયા રાજ્યો આવેલા છે. અહીંયા આપણે જોવા જઈએ તો પંજાબ એ 5 નદીઓનો પ્રદેશ છે. 5 નદીઓ જ્યાં આવેલી છે એવો આપણું પંજાબ એક રાજ્ય છે. જમ્મુ કાશ્મીર કુદરતી સૌંદર્યથી ભરપૂર છે. કુદરતી સૌંદર્યથી ભરપૂર એવું જમ્મુ અને કાશ્મીર. જમ્મુ કાશ્મીર તમે જોઈ જ શકો છો, એને આપણે દુનિયામાં સ્વર્ગ તરીકે ઓળખાવીએ છીએ, ભારતનો સ્વર્ગ. કારણ કે કુદરતી નજારા જેવા છે. પર્વતીય વિસ્તારો, નદીઓ, તળાવ, કેટલું બધું આવેલું છે. પછી ઉત્તરાખંડ દેવભૂમિ તરીકે ઓળખાતો પર્વતીય પ્રદેશ છે. તમે જાણો છો મિત્રો, ઉત્તરાખંડની અંદર હરિદ્વાર, 4 ધામ, આ બધી જ વસ્તુ ઉત્તરાખંડ રાજ્યમાં આવેલી છે. ઉત્તરાખંડ રાજ્ય છે એની અંદર હરિદ્વાર જેવું જે આપણું ધાર્મિક સ્થળ છે, જ્યાં ગંગા નદી વહે છે, એ આવેલું છે. એટલા માટે ઉત્તરાખંડને દેવભૂમિ તરીકે પણ ઓળખવામાં આવે છે. પછી હિમાચલ પ્રદેશ પણ પર્વતીય વિસ્તારવાળો પ્રદેશ છે. હિમાચલ પ્રદેશ છે પર્વતીય વિસ્તારવાળો પ્રદેશ છે. સમજણ પડે? હિમાચલ પ્રદેશ પર્વતીય વિસ્તાર છે. પછી ઉત્તર પ્રદેશ ગંગા યમુનાના ફળદ્રુપ મેદાનોનો એક ભાગ છે. દિલ્હી ભારતની રાજધાની છે. તો આટલું બધું જે ઉત્તર ભારતની અંદર આવેલા જે વિશિષ્ટ ભાગો છે એની ઓળખ છે. હવે ખોરાક. પંજાબ હરિયાણામાં લોકોનો મુખ્ય ખોરાક ઘઉં છે. ઘઉંમાંથી બનાવેલી તંદૂરી રોટી તથા જાત જાતના પરોઠાનો ઉપયોગ પંજાબી લોકો છૂટથી કરે છે. પંજાબી લોકો છૂટથી એ ખોરાકનો ઉપયોગ કરે છે. પનીર મિશ્રિત શાક પંજાબીઓની આગવી પસંદ છે. આપણે જોઈ શકીએ પંજાબી શાકની અંદર વધારે પડતું પનીર જ મળે. પનીર સૌથી વધારે એમાં પડતું હોય. લસ્સી એ પંજાબનું જાણીતું પીણું છે. પંજાબનું જાણીતું પીણું લસ્સી છે. લસ્સીનો મોટો ગ્લાસ, આપણે તો ફૂટવાડીમાં ના શકીએ, આના જેવડો ગ્લાસ હશે, આવડો જમ્બો સાઈઝનો. એ લોકો પી જાય, આપણે ના ફૂટાડી શકીએ. જમ્મુ કાશ્મીરના લોકોનો મુખ્ય ખોરાક ભાત અને માંસ મચ્છી છે. કારણ કે ત્યાં ઠંડી જેટલી પડે છે મિત્રો કે ત્યાં નોનવેજ ખાય તો જ એના શરીરમાં લોહી છે એ ગરમ રહે, નહીતર તો ત્યાં ખોરાક બહુ વધારે પ્રમાણમાં ઉપલબ્ધ પણ નથી. હિમાચલ અને ઉત્તરાખંડના લોકો પણ ભાત, કઠોળ, હિમાચલ અને ઉત્તરાખંડમાં ભાત અને કઠોળ, સ્પેશિયલી રાજમા ચાવલ એક વાનગી છે જે મોટી જોડી જેવું આવે તથા માંસનો ઉપયોગ કરે છે. ઉત્તર પ્રદેશના લોકોનો મુખ્ય ખોરાક રોટલી, દાળ ભાત, શાક છે. તો મિત્રો, અહીંયા આપણે ખોરાકની વિવિધ વાનગીઓ વિશે પણ જાણ્યું. હવે છે પહેરવેશ. શું છે મિત્રો? પહેરવેશ. પંજાબ હરિયાણાના લોકો જે પોશાક પહેરે છે તે પંજાબી ડ્રેસ તરીકે ઓળખાય છે. લેડીઝને વધારે ખબર હશે. સ્ત્રીઓ સલવાર કમીઝ પહેરે છે. પુરુષો પણ વિશેષ ઝભ્ભો અને ખુલતી સલવાર પહેરે છે. પુરુષો મોટે ભાગે માથે પંજાબી પાઘડી પહેરે છે. કેટલાક લોકો જભા ઉપર ભરત ભરેલી કોટી પણ પહેરે
થાય છે. કાશ્મીરના લોકો સામાન્ય રીતે કાશ્મીરી ડ્રેસ તરીકે ઓળખાતો ડ્રેસ પહેરે છે તથા શિયાળામાં આખું શરીર ઢકાઈ જાય તેવો પહેરવેશ પહેરે છે. હિમાચલ અને ઉત્તરાખંડનો પહેરવેશ જમ્મુ કાશ્મીરના લોકોના પહેરવેશને મળતો આવે છે. પુરુષો માટે વિશિષ્ટ ગઢવાડી ટોપી અને સ્ત્રીઓ માટે રૂમાલ બાંધે છે. ઉત્તર પ્રદેશના લોકો મુખ્યત્વે ધોતી પહેરણ તથા માથે ગમછો બાંધે છે. સ્ત્રીઓ સાડી કબજો અને ચણિયો પહેરે છે. આ પહેરવેશ છે. પહેલા આપણે ખોરાક વિશે જાણ્યું, હવે પહેરવેશ વિશે જાણ્યું. એનાથી આગળ રહેઠાણ. પંજાબ હરિયાણામાં વરસાદ ઓછો પડવાથી મોટાભાગે ધાબાવાળા મકાનો હોય છે. શહેરના લોકો ઈંટ સિમેન્ટમાંથી બનાવેલા મકાનોમાં રહે છે. જમ્મુ કાશ્મીરના મકાનની બનાવટમાં લાકડાનો ઉપયોગ વિશેષ થાય છે. હિમાચલ અને ઉત્તરાખંડના લોકો બે માળવાળા મકાનોમાં રહે છે. નીચે પશુ બાંધે છે જેથી ઉપરના માળની લાકડાની બનાવેલી ફર્શ એકંદરે ગરમ કરે. જ્યારે હિમવર્ષા થાય ત્યારે આ રીતે બનાવેલા મકાન ખૂબ જ ઉપયોગી બને છે. આ પ્રદેશના મકાનના છાપરા ઢાળવાળા હોય છે. છાપરામાં નળિયા તરીકે લીસા પથ્થરનો જ ઉપયોગ થાય છે જેથી મકાન પર બરફ સહેલાઈથી સરકી જાય. ઉત્તર પ્રદેશમાં શહેરના લોકો ઈંટ સિમેન્ટના મકાનોમાં રહે છે અને દરેક રાજ્યમાં માટીના મકાનો મોટે ભાગે ગ્રામીણ ક્ષેત્રમાં જ જોવા મળે છે. ખોરાક, પહેરવેશ અને રહેઠાણ. હવે છે ભાષા. પંજાબના લોકો પંજાબી, હરિયાણાના લોકો હરિયાણવી બોલે છે. ઉત્તર પ્રદેશના લોકો મુખ્યત્વે હિન્દી તથા ઉર્દુ ભાષાનો ઉપયોગ કરે છે. જમ્મુ કાશ્મીરની ભાષા ઉર્દુ છે તથા કાશ્મીરી અને ડોગરી પણ બોલાય છે. ઉત્તરાખંડમાં હિન્દી ભાષા ઉપરાંત ગઢવાલી અને કુમાઉં બોલીનો ઉપયોગ થાય છે. હિમાચલ રાજ્યની ભાષા પહાડી છે. આ ઉપરાંત દૂરના પ્રદેશોમાં દરેક રાજ્યમાં પ્રાદેશિક બોલીઓ બોલાય છે. તહેવાર અને ઉત્સવો. પંજાબનો મુખ્ય તહેવાર વૈશાખી, લાહિરી છે. ભાંગડા એ પંજાબનું જાણીતું લોકનૃત્ય છે. જમ્મુ કાશ્મીરમાં ઈદ મોહરમના તહેવારો ઉજવાય છે. હિમાચલ પ્રદેશના કુલ્લુમાં દશેરાનો તહેવાર વિશેષ રીતે ઉજવાય છે. ઉત્તર પ્રદેશનો મુખ્ય તહેવાર છે હોળી. કથક ઉત્તર પ્રદેશનું જાણીતું નૃત્ય છે. આ ઉપરાંત ઉત્તર ભારતમાં શિવરાત્રી, રામનવમી, જન્માષ્ટમી, દશેરા, ઈદ, મોહરમ, નાતાલ વગેરે ઉજવાતા મુખ્ય તહેવારો છે. હવે છે મેળા. મિત્રો, આ તહેવારોની પણ વાત થઈ, ભાષાની પણ વાત થઈ. હવે લાસ્ટ છે મેળો. કુલ્લુનો દશેરાનો મેળો હિમાચલનો જાણીતો મેળો છે. પંજાબમાં શહીદોનો મેળો ભરાય છે. તમને ખબર જ છે કે ઘણા બધા શહીદો ભારતને આઝાદ કરાવવામાં પોતાનો જીવ ગુમાવી ચૂક્યા છે. તો એના માન માટે ત્યાં પંજાબમાં મેળો ભરાય છે. અને હાલમાં જે અક્ષય કુમારનો પિક્ચર આવેલું છે કેસરી, એની અંદર 21 એવા શીખો છે એ પોતાનું બલિદાન આપીને પણ એ જે બોર્ડર છે એનું રક્ષણ કરવા માટે પોતાનો જીવ ગુમાવે છે અને શહીદોની યાદમાં ત્યાં મેળા ભરાય છે. ઉત્તર પ્રદેશમાં અલ્હાબાદમાં કુંભ મેળો અને માઘ મેળો જાણીતા છે. ઉત્તરાખંડમાં કુંભ અને અર્ધ કુંભ મેળા પ્રખ્યાત છે. મિત્રો, અર્ધ કુંભ મેળો એટલે શું? કુંભ મેળો દર 4 વર્ષે ભરાય. અહીં અર્ધ કુંભ મેળો છે એ 2 વર્ષે ભરાય છે. અર્ધ કુંભ મેળા જે ઉત્તરાખંડમાં હરિદ્વારની અંદર જોઈ શકાય છે. નદી કિનારે વધારે ભરાય છે. ઇલાહાબાદમાં, હરિદ્વારમાં કુંભ મેળા ભરાય છે 4 વર્ષે. તો ચાલો મિત્રો, આજે આપણે પાના નંબર 144 અને 145 ઉપર કયો પોઈન્ટ જોયો? લોકજીવન. પણ ક્યાંનું? ઉત્તર ભારતના લોકજીવનની વાત કરેલી છે. તો આ લોકજીવન 144 145 ઉપર તમારે આ બુકની અંદર એકવાર લખી નાખવાનું છે. એ તમારું હોમવર્ક છે. સમજાણું મિત્રો? હોમવર્ક તમારે વ્યવસ્થિત રીતે લખી નાખવાનું છે જેથી કરીને ભવિષ્યમાં કોઈ પણ જાતની તકલીફ પડે નહીં. તો મિત્રો, હવે નેક્સ્ટ વિડીયોમાં મળીશું. ત્યાર સુધી સુરક્ષિત રહો. થેન્ક યુ.